આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય નીતિ સુરીશ્વરજી મહારાજા, જેમનું જીવન સંપૂર્ણપણે એક જ નીતિમય ચાલ્યું છે, એ હતી શાસનની નીતિ. શાસનને નીતિપૂર્વક, નિષ્ઠાપૂર્વક એટલા બધા વળગીને રહ્યા કે જાણે એવું લાગે કે એમનું જીવન શાસન માટે જ જાણે નિર્માયું હતું. રૈવતગીરીના જીર્ણોદ્ધાર બાદ એમણે હાથમાં ઉપાડ્યું એક બીજું ભગીરથ કાર્ય, ચિત્તોડગઢ. એ ચિત્તોડગઢનો જીર્ણોદ્ધાર પણ એની પૂર્ણતાને પામ્યો. પ્રતિષ્ઠાનું મુહૂર્ત પૂજ્યશ્રીના મુખેથી જ આવ્યું, મહાસુદ બીજનું. અને સાહેબનું ચાતુર્માસ સાદડીમાં. એટલે હવે સાદડીથી તરત વિહાર કરીને સાહેબને ચિત્તોડગઢ જવું હતું, પણ સાદડી સુધી આવ્યા હોય ને રાણકપુરની યાત્રા ન કરીએ કેવી રીતે ચાલે? એટલે એમણે સંવત 1997નું ચાતુર્માસ સાદડીમાં પૂર્ણ કર્યું અને રાણકપુરજીની યાત્રા કરી. પાછા વળતા હતા ત્યાં જ એમની તબિયત બગડી. ત્યાંના એક યતિશ્રી હતા, યતિશ્રી બાલચંદ્રજી. એ યતિજી હોવાની સાથે સાથે વૈદકીય જ્ઞાન બહુ સરસ રાખતા હતા અને બીજી બધી રીતે પણ બહુ સક્ષમ એવા યતિશ્રી. સાહેબને એમની સાથે બહુ સારો ઘરોબો. એટલે જેવી એમની તબિયત લથડી, એમણે તરત જ એ યતિજીને કહેણ મોકલાવ્યું કે જરા આપ આવો અને થોડી સલાહ આપો તો એ પ્રમાણે આગળ વધીએ. એમણે સાહેબને જોયા, ચેક કર્યા અને એમની સલાહ મુજબ સાદડીથી એમણે માગસર સુદ પાંચમનો વિહાર કર્યો. ઉદયપુર સાહેબ ધૂમધામપૂર્વક સામૈયા સાથે પ્રવેશ્યા. છેલ્લી જે ઉદયપુરની અંદર જે આની પહેલાં આવ્યા હતા ત્યારે જે ઉલ્લાસ હતો એના કરતાં આ ઉલ્લાસ બમણો હતો, કારણ કે લોકો જાણતા હતા કે હવે આ ચિત્તોડગઢમાં પ્રતિષ્ઠા પૂર્વેનું આ સૌથી છેલ્લો સાહેબનો પ્રવેશ અહીંયા થશે. એટલે ઉલ્લાસપૂર્વક સાહેબનો પ્રવેશ વગેરે થયો. જે ઉછામણીના ચડાવવા વગેરે આપ્યા હતા અને જેના પૈસાની રકમ કેટલીક લેવાની બાકી હતી, એ પણ સાહેબે એનો નિવેડો સરસ મજાનો લાવ્યો અને એ પ્રતિષ્ઠા કરાવનારી કમિટીને બોલાવી લંબાણથી ચર્ચા કરી અને પ્રતિષ્ઠાના સમયે કયા કયા કાર્યોની વહેંચણી કઈ રીતે થવી જોઈએ એનું આખું પ્લાનિંગ સાહેબે એ લોકો પાસે ત્યાં જ કરાવડાવ્યું. કંકુમ પત્રિકા તૈયાર થઈ, એ બધી પણ સાહેબની નજર હેઠળ જ બધી વસ્તુઓ થતી હતી. પ્રતિષ્ઠા માટે 2-4 મુનિ ભગવંતોને વહેલાસર વિહાર કરી લેવા માટે આજ્ઞા આપી દીધી. હું ધીમે ધીમે આવીશ, કારણ કે મારી તબિયત થોડી નરમ છે. આવું સાહેબે કીધું. યતિશ્રીની સારવાર ચાલુ હતી, થોડો સુધારો પણ હતો, પણ હવે સાહેબથી વિહારનો પરિશ્રમ બહુ સહન થતો ન હતો. લોકોએ વિનંતી કરી ચિત્તોડગઢવાળાએ કે સાહેબ આપ હમણાં ન આવો, અત્યારે તબિયત થોડી નબળી છે, આપ થોડું રોકાઈ જાઓ અને છેલ્લે આવજો. તો શું છે કે એની પહેલાં બધું કામ તૈયાર થઈ જાય, મહાત્માઓ તો પધારે જ છે, તો બધું સરસ રીતે થઈ જાય તો આપની તબિયત થોડી બેટર થઈ જાય પછી આવજો. સાહેબે થોડી ના પાડી કે હું કહું છું તમે માનો, મને હમણાં જ આવી જવા દો. પણ મહાત્માઓની, સંઘની, સમિતિની બધાની ના, એટલે સાહેબ ત્યાં રોકાઈ ગયા. કેટલાક મહાત્માઓની ટીમને એમણે વિહાર કરાવડાવ્યો અને પછી અચાનક જ કેટલાક દિવસો પછી સાહેબે કીધું કે હવે મારે તરત જ તાત્કાલિક ચિત્તોડગઢ માટે નીકળવું છે. બધાએ કીધું સાહેબ આપ ઉતાવળ ન કરો, પણ સાહેબ મક્કમ હતા કે નહીં, મારે ચિત્તોડગઢ માટે નીકળી જ જવું છે. અને પોષ સુદ પૂનમના દિવસે એમણે ઉદયપુરથી વિહાર કર્યો. વિહાર કરી અને એકલિંગજી, જે મેવાડનું એક બહુ જ પ્રસિદ્ધ ધર્મસ્થાનક કહી શકાય, એ એકલિંગજી સુધી સાહેબ પહોંચ્યા. વિહારમાં એમને નબળાઈ થોડી વર્તાતી હતી, પણ એમનું ધ્યેય ચિત્તોડગઢ હતું. એટલે શિષ્યોને એમણે બહુ ભનક પણ ન આવવા દીધી, પરંતુ શરીર છે
એનું કામ કરવાનું જ. એટલે જે નબળાઈ વગેરેને એમણે દબાવીને રાખી હતી એણે અચાનક એકલિંગજી પહોંચ્યા પછીથી ઉથલો માર્યો અને સાહેબને સખત હવે તબિયતની નબળાઈઓ થવા લાગી. પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે ઉદયપુર હોત તો ડૉક્ટર વગેરેનો યોગ બહુ ફાસ્ટ થઈ જાત. આ તો બધાની વચ્ચે હતા એટલે એકલિંગજીથી હવે ઉદયપુર માટે કોઈ માણસને મોકલવો પડ્યો. શિષ્યો રાહ જોતા હતા કે હવે એ માણસ ફટાકથી ડૉક્ટરને લઈને આવી જાય એટલે આપણે સાહેબને બધું હેમખેમ પૂરું થઈ જાય. પણ ત્યાં જ સાહેબની વાતનો અવાજ એમણે સંભળાયો કે મનહર, મને બહુ મૂંઝામણ થાય છે. આ લોકોએ કીધું કે સાહેબ હમણાં જ ઉદયપુરથી ડૉક્ટર આવી જશે. પણ સાહેબે કીધું કે મને બહુ આશા નથી. પણ સાંભળ, ચિત્તોડની પ્રતિષ્ઠાનું શું કરશો? અને મનર વિજય મહારાજ, સંપત વિજય મહારાજ સાહેબ આ બધાએ કીધું કે સાહેબ આપ શાંતિ રાખો, આપણે પ્રતિષ્ઠા કરવા જ જઈએ છીએ અને આપણે સાથે કરવાના જ છીએ. અને ત્યારે પણ સાહેબ આટલી મૂંઝાણામાં પણ બોલ્યા કે મારા ગ્રહ નથી મળતા, પણ તમે આ કાર્યને સરસ મજાનો ન્યાય આપજો. બધાએ કીધું સાહેબ હમણાં દવા કરી લેશું એટલે બધું બરાબર થશે. ને સાહેબે કીધું કે જુઓ, એ દવા બવા બધું સાઈડ પર રાખો, મારો એક સંદેશો તમે લખીને રાખો કે 3 કાર્યો તમારે બહુ જ વ્યવસ્થિત મારા પછીથી કરવાના છે: જીર્ણોદ્ધાર, સંઘની શાંતિ અને જ્ઞાનનો પ્રચાર. અને આ ત્રિપદી જાણે આપતા હોય એ રીતે એમણે કીધું કે બસ હવે મને શાસનદેવનું અને મારા આત્મ સ્વરૂપનું ચિંતન કરવા દો. અને સાહેબ જાણે ધ્યાનમાં લાગી પડ્યા હોય એવી અવસ્થાની અંદર ઉતરી ગયા. વ્યાધિ વધતો જતો હતો. શિષ્યોની આંખમાં પાણી હતા. રાત્રે 12 વાગ્યાની આસપાસ તો સખત જાણે રોગોએ ઉછાળો માર્યો હોય એવી રીતે સાહેબ વીર વીર આ શબ્દો જે બોલતા હતા એમાંથી વેદના, શરીરની વેદના સખતપણે વર્તાવા લાગી. બધા જ શિષ્યો આખી રાત ખડે પગે ઊભા રહ્યા, શ્રાવક વર્ગને બધા, અને બધા જ સરસ મજાના શાસ્ત્રના પાઠો વગેરેનું સ્મરણ કરતા હતા જોરથી. અને છેવટે એ બુધવારની સવાર આવી કે જ્યારે ઉષાના ઉગતા પ્રભાતે સવારે 5:40 મોઢાની અંદર છેલ્લો એક શબ્દ નીકળ્યો, વીર. બસ આ શબ્દ છેલ્લો નીકળ્યો અને એકાએક શિષ્ય સમુદાય, ભક્તજનો, સકળ સંઘ બધાને જ ગમગીન બનાવી અને પૂજ્ય નીતિ સુરેશ્વરજી મહારાજાનો આત્મા એ દેહમાંથી અલોપ થઈ ગયો. અંતિમ સમયનો સમાધિનું સ્તર એ એટલું એમનું પ્રસન્ન વદન સાથેનું હતું કે બધા માટે ખૂબ આઘાતજનક રહ્યું. દેહથી જોનારાને એમ જ લાગે કે સાહેબ બહુ સ્વસ્થપણે બેઠા છે, પરંતુ સાહેબના દેહમાંથી એમનું આત્મપંખી તો ઉડી ગયું હતું. શ્રાવકોનો આગ્રહ રહ્યો કે સાહેબને ઉદયપુર લઈ જઈએ. શિષ્યોની ઈચ્છા ઓછી હતી પણ તેમ છતાં સંઘના આગ્રહને વશ થઈ અને એમણે ક્રિયાવિધિ વગેરે કરી અને સંઘને સોંપ્યા દેહને. ઉદયપુર સાહેબના દેહને લઈને આવ્યા, હાથીપોળ પાસે દર્શનાર્થે મૂક્યા. ત્યારે લોકોની વેદના અનહદ હતી. હજી હમણાં ચિત્તોડની પ્રતિષ્ઠા માટે સાહેબે વિહાર કર્યો અને આ સાહેબ પાછા પધાર્યા, પણ દેહ પધાર્યો, સાહેબ તો ક્યાંક ગાયબ થઈ ગયા. જય જય નંદા, જય જય ભત્તાના પ્રચંડ ધ્વનિ સાથે પાલખી યાત્રા નીકળી. આહડ કે જ્યાં સ્મશાન ભૂમિ છે ત્યાં સુખડના કાષ્ઠથી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. છૂટે હાથે અનુકંપાનું સરસ મજાનું કાર્ય થયું. 5,000 જેટલી મેદનીની વચ્ચે પૂજ્યશ્રીના અગ્નિ સંસ્કારનો એ દિવસે લાભ લોકોએ લીધો. અનેક જગ્યાએથી તાર વગેરે આવવામાં આવ્યા. ઘણી બધી જગ્યાએ સ્વૈચ્છિક બંધ રહ્યા.
સભાઓ થઈ, શોકજનક ઠરાવો પસાર થયા, દેવવંદન થયા, સાહેબના જીવનના વિવેચનો થયા, ગુણાનુવાદ થયા, 28 મહોત્સવ યોજાયા અને દેશાંતરથી પણ કેટલાક ભક્તજનોએ પોતાના લાગણીભર્યા પત્રો લખી અને શિષ્યો પ્રશિષ્યોને સાંત્વન આપ્યું. આપ આપના ગુરુ ભગવંતના પગલે ચાલજો અને એમનું અધૂરું કાર્ય પૂર્ણ કરજો. આવું પણ ઘણા બધા ભક્તજનોએ એમના શિષ્ય પરિવારને પત્રની અંદર ખાસ એમને સાંત્વના આપવામાં લખ્યું હતું. પૂજ્યશ્રીનું જીવન એ એક રીતે એમ જોવા જઈએ તો એટલું બધું હેક્ટિક જીવન, સાહેબે કેટલા બધા કાર્યો કર્યા, એટલા બધા એમના જીવનની અંદર પ્રસંગો થયા છે કે આપણને એવું લાગે કે સાહેબે આખા જીવનની અંદર શાસનનો વિચાર સૌથી પહેલો અને સૌથી હંમેશ માટેનો જાણે કર્યો હોય એ રીતે સાહેબે એમના જીવનની અંદર શાસનના પ્રસંગોને ન્યાય આપ્યો. 49 વર્ષનો દીર્ઘ દીક્ષા પર્યાય પૂજ્યશ્રીનો. જન્મ્યા વાંકાનેરમાં, પરંતુ જાણે આખું ભારત એ એમની ભૂમિ હોય એ રીતે એમણે સાધનાઓ કરી, એ રીતે એમણે પ્રચારના કાર્યો કર્યા. ધાર્મિક ઉત્સવો, ઉદ્યાપનો એ બધાની અંદર પણ સાહેબે બહુ મોટો ફાળો આપ્યો. કેટલીય જગ્યાએ સાહેબે જ્ઞાનશાળા વગેરે ની પ્રેરણાઓ કરી અને જ્ઞાનશાળા પાઠશાળા વગેરેના કાર્યો કર્યા. 16 જેટલા તો સમાજ સેવાના ધામો સાહેબે ઊભા કર્યા હતા, જેમાંના આજે પણ કેટલીક સંસ્થાઓ વિદ્યમાન છે. ઉપધ્યાન એ જાણે સાહેબનું એક ગમતું અનુષ્ઠાન હોય એ રીતે સાહેબે ઉપધ્યાન વગેરે કરાવડાવ્યા. 20 જેટલા ઉદ્યાપન મહોત્સવ સાહેબની નિશ્રામાં થયા હતા. 10 જેટલા છરીપાલિત સંઘો મોટા એ પણ પૂજ્યશ્રીની નિશ્રાની અંદર નીકળ્યા હતા. સાહેબે અનેક જિનાલયોની પ્રતિષ્ઠા કરાવી, જેમાં મુખ્યતયા જૂનાગઢ, ચિત્તોડગઢ, સુરત, શંખેશ્વર, ચાણસ્મા, વાપી, અમદાવાદ, પોકરણ, ફલોદી આ બધા પણ બહુ મહત્ત્વના સ્થળોની અંદર સાહેબની કૃપાથી ત્યાં પ્રતિષ્ઠાના પ્રસંગો વગેરે બહુ સરસ થયા. લગભગ 22 જેટલા ઉપધ્યાનો પૂજ્યશ્રીની નિશ્રામાં થયા, જેમાં રાજનગરમાં 5, પાલિતાણામાં 3, રાધનપુર, સિદ્ધપુર, વડનગર, રાંદેર, વિસનગર, વિજાપુર, મોરબી, ભાંભેર, શિવગંજ, પોકણ, ફલોદી, ઉદયપુર, વાંકલી વગેરે સ્થળોએ આ ઉપધ્યાનનો સરસ મજાનો લાભ લોકોએ પૂજ્યશ્રીની નિશ્રાની અંદર લીધો. પૂજ્યશ્રીના જીવનના ઘણા પ્રસંગો એ પૂજ્યશ્રી માટે આપણને અનહદ સદભાવ જગાડી દે એવા હતા. જેમાંથી એક પ્રસંગ વાંકલીની અંદર જ્યારે સાહેબે ઉપધ્યાન કરાવ્યા હતા ત્યારનો હતો. 600 જેટલા આરાધકો વાંકલીમાં ઉપધ્યાન માટે. જવાન મલજી એમણે ઉપધ્યાનનો આ લાભ લીધો હતો. વાંકલીની અંદર 2 વર્ષથી વરસાદ નહોતો પડ્યો, પાણી સાવ એના અંતિમ સ્તરે આવી ગયું અને હવે પરિસ્થિતિ એવી થઈ કે જવાન મલજીએ એવું કીધું કે સાહેબ, હું પાણીની જગ્યાએ ઘી વપરાવવા તૈયાર છું, પણ સાહેબ પાણી ક્યાંય નથી. અને હવે સાહેબ આ 600 ઉપધ્યાનના આરાધકોને કઈ રીતે મારે આમાં એ લોકોને આગળ વધારવા એ હવે અશક્ય પ્રાય બની જાય છે. 22 જેટલા દિવસ ગમે તેમ કરીને ખેંચાયા હતા અને પછી અચાનક એકવાર સાહેબ પાસે આવીને એમણે કીધું કે સાહેબ હવે એક દિવસ પણ ખેંચાય એમ નથી. બહુ સહજપણે સાહેબે એમની વાત સાંભળીને કીધું કે તમારે મને પહેલાં કહેવું જોઈએ ને કે આવી પરિસ્થિતિ છે. કશો વાંધા નહીં, આપણે આ આરાધનામાં આવેલું વિઘ્ન છે ને એ શાસનદેવને કહીશું કે તમે દૂર કરો, આપણે પ્રાર્થના કરશું. રાત ગઈ, સાહેબે જાપ કર્યા. બીજે દિવસે વહેલી સવારે એમણે જવાનમલજીને બોલાવ્યા હતા અને એક ચપટી વાસક્ષેપ આપ્યો અને કીધું કે પેલા કૂવા, ગામનો જે કૂવો છે ને ત્યાં જાઓ અને કૂવામાં જઈને આ વાસક્ષેપ નાખી દેજો, બધું બરાબર થઈ જશે. અત્યંત શ્રદ્ધાપૂર્વક જવાનમલજી અને ગામના કેટલાક માણસો એ કૂવા ઉપર ગયા. ગુરુ મહારાજે કીધેલી વિધિ કરી અને પછી વાસક્ષેપ નાખ્યો અને એ જવાનમલજી અને ત્યાં રહેલા સર્વ
ગ્રામજનો જે હતા એ બધાની હાજરીમાં જેમ વાસક્ષેપ અંદર પડ્યો એમ આપોઆપ કૂવાની પાણીની સપાટી વધતી ગઈ. પાણી એટલું ઊંચું આવવા લાગ્યું કે છેક કૂવાના કાંઠા સુધી પાણી આવી ગયું. લોકોનું દળદર ફીટ્યું અને આખું ગામ પૂજ્યશ્રીના ગુણગાન ગાતા થાકતું ન હતું. વાત ચમત્કાર છે એવી નહીં, પણ પૂજ્યશ્રીની શક્તિઓ, એમની સાધનાની આંતરિક શક્તિઓ એ કેટલી હદ સુધીની લોકોપયોગી બની શકે એમ હતી, એનું આ એક બહુ મોટું જ્વલંત ઉદાહરણ છે. સાહેબના તપ, જપ અને સંયમ બળ કેવા હશે એ આપણે આ પ્રસંગમાંથી જોઈ શકીએ. બીજો એક પ્રસંગ બહુ જ મહત્ત્વનો સાહેબના જીવનમાં, હૈદર અલી નામના એક મુસલમાન વ્યક્તિનો, પાટણમાં રહેતા હતા અને જન્મથી મૂંગા હતા. એ સાહેબની આગળ ઘણી બધી વાર આવતા અને બેસતા. સાહેબના વચનો સાંભળવા એમને બહુ ગમતા. જીવદયાનો બોધ સાહેબ આપતા અને એના કારણે એમના જીવનમાંથી માંસાહાર વગેરે બધી જ મોટી હિંસાના જે કારણો હતા એ બધા દૂર થયેલા હતા. એમને આખું કુરાને શરીફ મોઢે હતું, એટલે ઘણી બધી વાતો, ધર્મની વાતો લખીને આપતા લોકોને. એમાં એકવાર પાછા સાહેબ પાસે ગયા હશે ત્યારે સાહેબે એમને કીધેલું કે તમે છે ને સિદ્ધાચલજીની યાત્રાએ જાઓ. બધાને બહુ આશ્ચર્ય હતું કે આ કેમ સાહેબ આટલો આગ્રહ રાખે છે. એમને 2-3 વાર કીધું કે હૈદર અલી તમે સિદ્ધાચલજીની યાત્રાએ નથી ગયા ને, તમે જઈ આવો, તમે જઈ આવજો. અને એમણે એક શ્રાવકને કામ સોંપ્યું કે તમારે આમને સિદ્ધાચલજીની યાત્રાએ લઈ જવાના. હૈદર અલીને સાહેબ ઉપર અનહદ શ્રદ્ધા હતી એટલે એમણે તો તહત્તી કર્યું. સિદ્ધાચલજીની યાત્રાએ ગયા. ઘણી બધી ભીડ હતી અને તેમ છતાં એમણે ઉપર ચડ્યા, દાદાના દર્શન કર્યા. દર્શન કરીને જેવા એ બહાર નીકળતા હતા તાજીના લઈને, એવું તરત જ એમના મોઢામાંથી સહેજે નીકળી પડ્યું કે ભાઈઓ જરા રસ્તો આપજો, મારે જવું છે. અને એ જે બોલ્યા એ બોલ્યા. જિંદગીભર એક શબ્દ જે બોલી નહોતા શક્યા એ જાણે સિદ્ધાચલજીની યાત્રા જ એમના આ અંતરાયને દૂર કરવા સક્ષમ હોય એવું સાહેબે જાણી લીધું હશે. અને સાહેબની પ્રેરણાથી એ જે સિદ્ધાચલજીની યાત્રા થઈ એ પછીથી એમની વાચા પ્રગટી. સાહેબ એકવાર સાદડી ચોમાસામાં હતા ત્યારે આબુ અચલગઢના મેનેજર ભગવતીલાલજી એ પૂજ્યશ્રીને વંદન કરવા આવ્યા હતા. રાત્રિ રોકાણ ત્યાં જ કરવાનું હતું એટલે પૂજ્યશ્રી જે રૂમમાં રાતનો સંથારો કર્યો હતો ત્યાં બારે જે સૂતા અને એમને એવું લાગ્યું કે સાહેબ જાપ વગેરે કરતા હશે તો ચાલો હું રાત્રે બેસું સાહેબ હારે, સત્સંગ થશે. રૂમ સાહેબની અલગ હતી એટલે એ રૂમ ખોલવાની જનરલી કોઈ હિંમત ન કરે, પણ પરિચિત હતા અને ભગવતીલાલજીને એવું કે સાહેબની હારે આટલો ગરોબો છે, સાહેબ ક્યાં ના પાડશે. એવું વિચારીને એમણે જે બારણાની તિરાડ હતી એમાંથી જોયું કે સાહેબ જાગે છે તો અંદર જાઓ. જેવું જોયું એવું તરત એમને અત્યંત પ્રકાશ લાગ્યો અને સાહેબ જાપમાં બેઠા હતા, આંખ બંધ હતી સાહેબની, પણ એમની બાજુમાં એક બહુ મોટો દીવડો પ્રગટાવેલો હતો. ભગવતીલાલજીને તો બહુ નબળો વિચાર આવ્યો કે આવી રીતે સાહેબ રાત્રે દીવો પ્રગટાવતા હશે અને આવતીકાલ સવાર પડે એટલે સાહેબને હું બરાબર પૂછી લઉં. રાતભર મનની મથામણ રહી. સવારના પોરમાં અંદર ગયા અને ગોતતા હતા કે જ્યાં એમણે દીવો ગોત્યો ત્યાં કંઈ જો ઘી વી વગેરે પડેલું હોય ને તો એ પ્રૂફ સાથે વાત કરીએ. કંઈ દેખાયું નહીં. એટલે તરત સાહેબની નજર ગઈ કે તમે શું કરો છો. એમણે તો પેટ છૂટી વાત કરી દીધી કે સાહેબ મેં ગઈકાલે રાત્રે આવી રીતે જોયું હતું અને આ દીવો દેખાતો તો સાહેબ આપની તરફથી આવી અપેક્ષા ન હતી મને. રાત્રે દીવો કરો સાહેબ આપ, કેવી રીતે ચાલે. ત્યારે સૌથી પહેલાં નીતિશ્વરી મહારાજ સાહેબે એની પાસે વચન લીધું કે જો હવે હું જે તને વાત કહું છું ને એ હું જીવું છું ત્યાં સુધી કોઈને કહેવાની નહીં તારે. આ વચન આપતો હું તને કહું. આમણે વચન આપ્યું અને પછી સાહેબે કીધું કે જો છેલ્લા કેટલાક વર્ષોથી આવું થાય છે કે હું જાપમાં બેસું ને ત્યારે મારી આંખ તો બંધ જ હોય છે, પરંતુ એક દીવો આપમેળે મારા જાપ જ્યાં સુધી ચાલતા હોય ત્યાં સુધી આપમેળે દીવો પ્રગટે છે
અને જેવા મારા જાપ પૂરા થઈ જાય એવો તરત એ પોતાની મેળે ઓલવાઈ જાય છે. આવું છેલ્લા કેટલાક વર્ષોથી થઈ રહ્યું છે અને એટલે જ હું અલગ રૂમમાં રહેતો હોઉં છું. મેં મારા શિષ્યો સુધી પણ આ વાત પહોંચાડી નથી, પણ હું જીવું છું ત્યાં સુધી તું આ વાત કોઈને કરતો નહીં. સાહેબે સૂર્યમંત્રનો 1 કરોડ વાર જાપ કર્યો હતો. 1 કરોડ વાર સૂર્યમંત્રના જાપ પૂજ્યશ્રી દ્વારા થયા હતા. એમનું સંયમ બળ, એમનું બ્રહ્મચર્ય બળ, આ બધું એટલું જબરદસ્ત હતું કે શીલ પાલન વગેરેની વાતો વગર કીધે સાહેબની નજીક આવવાવાળા લોકોની અંદર પ્રગટી જ હતી. આવી કેટલીક હજી વાતો જે પૂજ્યશ્રીના જીવન માટે આપણને અનહદ સદભાવ પ્રગટાવે એ આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.